MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. સુરતમાં કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે. સુરતના અનેક બ્રિજમાં વળાંકોમાં ગ્રીલ લગાવવામાં નથી આવી. ગ્રીલ ન હોવાથી અકસ્માત વખતે વાહન ચાલકો નીચે પટકાતા હોય છે. ઉત્તરાયણે જિલ્લાની બ્રિજ પરથી પટકાતા 3 વ્યક્તિના અવસાન થયા હતા. અગાઉ મજુરા ગેટ બ્રિજ પરથી ચાલક ઉછળીને નીચે પટકાયો હતો. તાત્કાલિક ધોરણે બ્રિજ પર ગ્રીલ લગાવવા લોકોની માંગણી છે. સુરત શહેરમાં જે હમણાં તમે 3 દિવસ પહેલાં તાજા સમાચાર આપણે 3 જણના મૈયત થઈ ગયા. એ 3 જણના જો બ્રિજ ઉપર જો પુલ ઉપર જો ગ્રીલ લગાવી હોત તો આ 3 જણ મરોત નહીં. અને આમાં અધિકારીઓને પણ ખાસ નોંધ લેવી પડે કે આવા બધા એક્સિડન્ટ થવાથી પુલ ઉપર જે વળાંક હોય છે ત્યાં બ્રિજ એવલ એંગલ મૂકતા નથી. એવા ઘણી બધી સમસ્યાઓ છે સિટી શહેરમાં, જ્યાં અલગ અલગ પુલ છે. ચંદ્રશેખર આઝાદ પુલ છે, મજુરા ગેટવાળો પુલ છે, ત્યાં બધા ખાલી એક મૂકી દે છે. લોખંડની એંગલો મારે તો ઘણા બધાની બચત પણ થાય છે. 14 તારીખે અહીંયા આપણે જિલ્લાની બ્રિજ છે આઝાદ સુભાષ બ્રિજ ઉપર લોકો જઈ રહ્યા હતા. દોરી આવવાના કારણે ગ્રીલ ના લગાવવાના કારણે પડી ગયા અને 3 લોકોના ડેથ થઈ ગઈ. આવા ઘણા બધા બ્રિજ છે સુરતની અંદર જેમાં મ્યુનિસિપાલિટી અને અધિકારીઓ ધ્યાન નથી આપી રહ્યા અને ઘણા લોકો જીવ ગુમાવવાની નોબત આવે છે. એટલે સુરત શહેરના આમ નાગરિક તરીકે હું કહીશ કે આ થોડું ધ્યાન દોરું છું કે આ ગ્રીલો લગાવે બધા બ્રિજ ઉપર અને લોકોના જીવ બચે એવી આશા છે. સત્તાધીશો ઘોર નિંદ્રામાં સૂટેલા એવું લાગી રહ્યું છે. આપણા મજુરા ગેટ હોય, સુભાષચંદ્ર બ્રિજ હોય, ત્યાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય તો ત્યાં તાકીદે એ લોકોએ આ ઘટનાના તપાસ આપવા જોઈએ, જેથી કરી રોજ બેરોજ અવર જવર કરતા આમ નાગરિકોની જીવ જોખમમાં ના મુકાય અને આવનાર સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે બાબતે હું સત્તાધીશમાં બેઠેલા તંત્રને, મહાનગરપાલિકાને ધ્યાન દોરું છું. તો સુરતમાં અનેક બ્રિજ પર ગ્રીલ લગાવાઈ નથી, આથી ગ્રીલ લગાવી દેવાય એવી શહેરના લોકોની માંગણી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અલગ અલગ પ્રોજેક્ટો, અલગ અલગ બ્રિજો જે બનાવે છે અને ત્યારબાદ તેની નાની નાની જે ખામીઓના કારણે અનેક સમસ્યા ઊભી થતી હોય છે. મોટા પ્રોજેક્ટોની અંદર મોટું નુકસાન થતું હોય છે. ત્યારે જે કરોડોના ખર્ચે અલગ અલગ વિસ્તારોની અંદર જ્યારે બ્રિજ બનાવ્યા છે ત્યારે આ મોટા બ્રિજોની અંદર જે વળાંક હોય છે, વળાંકની અંદર જે ગ્રીલો નથી લગાવી અને તેના કારણે અકસ્માત થતા હોય છે. ત્યારે અકસ્માતની અંદર લોકોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. કારણ કે આ 4 થી 5 માળ સુધીના મોટા જે બ્રિજ જે બનાવ્યા છે, જ્યારે કોઈ 4 વ્હીલ અથવા 2 વ્હીલનું જ્યારે અકસ્માત થતો હોય છે ત્યારે લોકો નીચે પટકાતા હોય છે અને ત્યારબાદ જે વ્યક્તિઓ હોય છે તેમના મોત થતા હોય છે. ત્યારે ઉત્તરાયણની અંદર એક તાજેતર જે ઘટના બની હતી કે એક ફેમિલી આ જે બ્રિજ ઉપરથી જઈ રહ્યું હતું અને તે દરમિયાન જે નીચે પટકાયા હતા અને 3 લોકોના ઘટના સ્થળે જે મોત થયા હતા. અગાઉ પણ કતારગામ દરવાજા વિસ્તારની અંદર બ્રિજ ઉપરથી જે 2 યુવાનો પટકાયા હતા તેમાં એક યુવાનનું જે મોત થયું હતું. એટલે કે સુરત મહાનગરપાલિકાની નાની નાની બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. કરોડોના ખર્ચે બ્રિજ તો બનાવ્યા છે, જો જાળી લગાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોનો બચાવ સ્પષ્ટપણે થાય. આજે ચંદ્રશેખર આઝાદ બ્રિજ છે, મજુરા ગેટ બ્રિજ છે, વરાછા બ્રિજ છે, અડાજણના જે તમામ જે બ્રિજો છે ત્યાં તમામ જે વળાંકો આવેલા છે અને ત્યાં જે ગ્રીલ નથી લગાવીને તેના કારણે નાની મોટી અકસ્માતની જે ઘટનાઓ છે તે બનતી હોય છે. લોકો પણ આનો જે વિરોધ કરી રહ્યા છે કે એટલે આ જે સમસ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જો તમામ બ્રિજોનો સર્વે કરી અને જે વળાંકો છે જો ત્યાં જો ગ્રીલ લગાવવામાં આવે તો વળાંકની અંદર જ્યારે અકસ્માત થતા હોય છે ત્યાં લોકોનો જીવ ચોક્કસપણે બચી શકે. ત્યારે જોવાનું રહ્યું કે હવે મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રાની અંદરથી ક્યારે બહાર આવશે અને આ કામગીરી કરશે કે નહીં. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH